ઓપરેશન સિંદૂરના થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક હાઈ પ્રોફાઇલ ક્રિપ્ટો ડીલ પર હસ્તાક્ષર થયા હતા. આ ડીલ હવે ભારત અને અમેરિકા બંનેમાં તપાસ હેઠળ છે, કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સંડોવણી પ્રકાશમાં આવી છે. એક અખબારના અહેવાલ અનુસાર ખાનગી યુએસ ક્રિપ્ટોકરન્સી કંપની અને પાકિસ્તાનની એક મહિના પૂર્વે શરૂ થયેલી ક્રિપ્ટો કાઉન્સિલ વચ્ચે એક સિક્રેટ ડીલ થઈ છે. આ ફિનટેક કંપની ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન રોકાણો સાથે વ્યવહાર કરે છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્રો એરિક અને ડોનાલ્ડ જુનિયર અને જમાઈ જેરેડ કુશનર સામૂહિક રીતે 60% હિસ્સો ધરાવે છે. એપ્રિલમાં કંપનીએ પાકિસ્તાન ક્રિપ્ટોકરન્સી સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલે તેની રચનાના થોડા જ દિવસોમાં બાયનાન્સના સ્થાપક ચાંગપેંગ ઝાઓને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. આ અંગે એવું કહેવાયું છે કે આ મહત્વપૂર્ણ સોદા પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકાથી એક ઉચ્ચ સ્તરીય ટીમ ઇસ્લામાબાદ પહોંચી હતી, જેનું નેતૃત્વ કંપનીના સ્થાપક ઝાચવેરી વિટકોફ કરી રહ્યા હતા. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા ટીમનું વ્યક્તિગત સ્વાગત કરાયું અને બંધ બારણે બેઠક પણ યોજાઈ, જેમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ અને અસીમ મુનીર બંને હાજર રહ્યા હતા. જે બાદ આ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.